ઘણા બધા વાલી અને વિદ્યાર્થીઓનો અમને રેગ્યુલર બેસિસ પર મેસેજ આવે છે કે સર એસીપીસી નું ફોર્મ તો તમે જે રીતે ભરવાનું કીધું અમે ભરી લીધું, પણ સર ચોઇસ ફિલિંગનું કંઈ આવતું નથી, કોલેજ ક્યારે સિલેક્ટ કરવાની, બ્રાન્ચ અમારે ક્યારે પસંદ કરવાની, એ બધી જ વસ્તુ જે હોય છે, મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, આ બધું ક્યારે થશે? શું અત્યારે ખાલી ફોર્મ જ ભરવાનું છે? તો આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવા માટે જઈ રહ્યો છું. ફોર્મ ભરવાનો જો તમે વિડીયો ના જોયો હોય તો તમારે ખાલી યુટ્યુબ ઉપર લખવાનું છે એસીપીસી પ્રિયસ સર ફોર્મ ફિલિંગ, આપણો જ વિડીયો આવી જશે. ઓલરેડી 92,000 થી વધારે વ્યૂઝ એના ઉપર આવી ચૂક્યા છે. કેટલા ડોક્યુમેન્ટ્સની જરૂર છે એનો પણ એક સેપરેટ વિડીયો મૂકી દીધેલો છે. ડોક્યુમેન્ટ પ્રિયસ સર લખશો એટલે એનો પણ વિડીયો આવી જશે. પ્લસ ખાસ તમારે તમામ સ્ટેપ ફોલો કરીને જ એને ફોર્મ ભરવાનું છે. એક પણ ભૂલ કરશો તો પછી આગળ તમે જ હેરાન થશો. એટલે પહેલા તો એ વિડીયો જોઈ લો ને વિડીયોમાં જેમ બતાવ્યું છે એવી રીતે તમે ફોર્મ ભરજો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. અને એડમિશન માટેના આપણે સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાયા નથી તો તમે ખાસ જોડાયેલા રહેજો. હવે ક્યારે તમારી ચોઇસ ફિલિંગ આવશે એની પહેલા મારે વાત કરવી છે તમને એક કોલેજની. જો એક નિયમ છે, જેટલા વધારે તમે આઉટડેટેડ સિલેબસની અંદર ડીપલી પ્રિપેરેશન કરશો એટલા જ તમે રિયલ વર્લ્ડમાં પાછા રહી જશો. તમને એવું લાગતું હશે કે સાહેબ આવું કેમ કહે છે? તો આ જે ગેપ છે એ ગેપને પૂરવા માટે વેદમ લઈને આવી ગયું છે ઇન્ડિયાનું ફર્સ્ટ એઆઈ ફર્સ્ટ કરિક્યુલમ, જેમાં તમને સીએસ અને એઆઈની બીટેકની ડિગ્રી મળે છે યુજીસી અપ્રુવ્ડ યુનિવર્સિટીની. વેદમનું એડવાન્સ કરિક્યુલમ ખૂબ જ પ્રેક્ટિકલ છે, જેમાં એક્સ ગૂગલ સુભેશ સરને માંગના એક્સપર્ટની સાથે મળીને તેને ડિઝાઇન કર્યું છે. વેદમના ટીચર્સે 5,000+ વિદ્યાર્થીઓને મેન્ટર કર્યું છે જે ગૂગલ, એમેઝોન જેવી મોટી કંપનીની અંદર પ્લેસ થયેલા છે. આ ટીમની પાછળ છે વેદમનો 7+ યરનો એક્સપિરિયન્સ હાયર એજ્યુકેશનની અંદર અને 20,000 થી વધારે વિદ્યાર્થીઓને 1,000+ સ્ટ્રોંગ હાયરિંગ પાર્ટનર્સનું નેટવર્ક. અને વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ માટે 1 કરોડ સુધીની ફંડિંગની સાથે વિદ્યાર્થીઓનું પોતાનું પર્સનલ મેકબુક પણ આપવામાં આવે છે. જો હું આઉટકમની વાત કરું તો ફર્સ્ટ યરમાં 8+ સ્ટુડન્ટ્સે પેઇડ ઇન્ટર્નશિપ ક્રેક કરી છે અને એમના અમુક વિદ્યાર્થી જેમ કે મોહમ્મદ શરીફને 4.5 લાખ અર્ન કર્યા છે થ્રુ બગ બાઉન્ટીઝ ઓન ગ્લોબલ પ્લેટફોર્મ જેવા કે હેકરોન. ક્રિશિવને 2.7 લાખની LFX મેન્ટરશિપ ક્રેક કરી છે અને આ બધું ફર્સ્ટ યરથી જ કરેલું છે. અહીંયા એપ્લાય કરનાર વિદ્યાર્થીઓમાંથી ટોપ 5 વિદ્યાર્થીઓને VSAT એક્ઝામના થ્રુ એડમિશન આપવામાં આવે છે અને સ્કોર ઉપરથી 100% સુધીની સ્કોલરશિપ પણ મળે છે. તો રજીસ્ટ્રેશન કરવાની લાસ્ટ ડેટ 20 મે છે અને એક્ઝામની ડેટ 21 મે છે. હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકી દઉં છું, લિંકમાં જાઓ, આજે જ એપ્લાય કરો. લિમિટેડ સીટ્સ જ બાકી છે. હવે બેક ટુ ધ ટોપિક આપણે આવી જઈએ. તો વિદ્યાર્થીઓનો જે સવાલ હતો કે ક્યારથી ચોઇસ ફિલિંગ ચાલુ થશે, તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ આ થોડું કેલેન્ડર સમજી લો. કેલેન્ડરની અંદર શું લખેલું છે? 31/5/2026 સુધી તો ખાલી તમારે ફોર્મ જ ભરવાના છે. 31/5/26 પહેલા કશું જ થવાનું નથી. તમે જે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભરો. હવે આ ફોર્મ ભરવામાં માની લો તમે કોઈ ભૂલ કરી છે તો એના માટેની કરેક્શન વિન્ડો ઓપન થશે. જેવી કરેક્શન વિન્ડો ઓપન થશે એસીપીસીની પ્રોફાઇલમાં હું વિડીયો બનાવીને મૂકી દઈશ કે આ રીતે તમે કરેક્શન કરી શકો છો. ત્યારે એ ટાઈમમાં તમે કરેક્શન કરી દેજો, પછી ફરીથી કરેક્શન વિન્ડો ઓપન નહીં થાય. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 12 તારીખે આવશે અને કોલેજ કેટલી છે આ વર્ષે, કેટલી સીટ્સ છે એ પણ 12 તારીખે ખ્યાલ આવી જશે અને પછી મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ચાલુ થશે. એટલે 12/6 થી 15/6 દરમિયાન તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. ચોઇસ ફિલિંગમાં એવો કોઈ નિયમ નથી કે કેટલી કોલેજ નાખવી, તમારે જેટલી કોલેજ એડ કરવી હોય એટલી કરી શકો. મોક રાઉન્ડથી ફર્સ્ટ રાઉન્ડના અંદર પણ તમારે જે પણ ઉપર નીચે કરવું હોય, ડિલીટ કરવું હોય, બધી પ્રોસેસ કરી શકો છો. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી ને. મોક રાઉન્ડનું રિઝલ્ટ 17 તારીખે આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ 17 તારીખે બહાર પડશે. પછી પહેલા રાઉન્ડ માટે ફરીથી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો 17/6 થી 22/6 અને એનું રિઝલ્ટ જે જાહેર થશે એ તમારું એકચ્યુઅલ રિઝલ્ટ હશે. પછી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનનું રિઝલ્ટ આવશે, તમારું બધાનું મેરિટ ચેન્જ થશે, નવું મેરિટ આવશે, તમે ઇમ્પ્રુવમેન્ટ આપી છે કે નથી આપી, અને નવા મેરિટના આધારે ફરીથી રાઉન્ડ 2 ની અંદર તમારું એડમિશન થશે. ઘણા વિદ્યાર્થીઓનો એ પણ સવાલ હતો કે સર હું ફેલ છું તો મારે આ ફોર્મ ભરવાનું. હું કહીશ કે તમે ફેલ છો તો પણ ફોર્મ ભરી દો. તમારું મેરિટ નહીં જનરેટ થાય પણ તમે ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થઈ જશો તો રાઉન્ડ 2 વખતે તમારે ફરીથી ફોર્મ નહીં ભરવું પડે. જો તમે અત્યારે ફોર્મ નથી ભરતા તો રાઉન્ડ 2 વખતે તમારે ફરીથી ફોર્મ ભરવું પડશે. જે વિદ્યાર્થીઓ પાસ છે, ઇમ્પ્રુવમેન્ટ આપવાના છે, એમણે મોક રાઉન્ડ અને ફર્સ્ટ રાઉન્ડમાં ભાગ લેવાનો જ છે. પહેલા રાઉન્ડ પછી બીજા રાઉન્ડમાં કોઈ પણ જાતનું રિઝલ્ટ કોઈ પણ વિદ્યાર્થીએ અપલોડ કરવાનું નહીં આવે. ઓટોમેટિક એસીપીસી ગુજરાત બોર્ડ પાસેથી તમારો ડેટા લઈ લેશે અને નવું મેરિટ જનરેટ કરી દેશે. તો તમામ વસ્તુ ઓનલાઈન થતી હોય છે. સમયાંતરે હું એની માહિતી આપતો રહીશ. તમે ચેનલ ઉપર બનેલા રહેશો એટલે એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. તો ખાસ અત્યારે તમે ખાલી હોમવર્ક કરી રાખો, કઈ કોલેજમાં લેવું છે, કઈ બ્રાન્ચમાં લેવું છે, એનો ઓર્ડર મારે શું નક્કી કરવો છે, આ બધું તમે રેડી રાખ્યું હશે તો પછી એડમિશન લેતી વખતે, ચોઇસ ફિલિંગ કરતી વખતે ફટાફટ તમે આ કામ
કરી શકશો. હવે મેક્સિમમ વિદ્યાર્થીઓના વિડીયો શેર કરી દો, જેથી એમનો પણ પ્રોબ્લેમ જે હતો કે સર ચોઇસ ફિલિંગ તો ફોર્મમાં દેખાડતું નથી, તો એ ક્યારે આવશે એ ડર દૂર થઈ જાય અને એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.